તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, મોંઘવારીને લઈને સમાચાર છે. સિંગતેલનો ભાવ વધ્યો છે. ડબ્બાનો ભાવ ₹3,000 પાર થઈ ગયો છે. ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 60 લાખ ટન જેવું થયું, પણ છતાં પણ સિંગતેલ તો સતત મોંઘું જ થઈ રહ્યું છે. ગત વર્ષે વરસાદ અને નુકસાની જે પ્રકારે તેના કારણે થઈ, તેમાં પિલાણયુક્ત મગફળીનો ભાવ સતત વધતો જોવા મળ્યો. પરિણામે સામાન્ય ગ્રાહકો, વેપારીઓ બંનેના બજેટ પર પ્રભાવ પડ્યો છે. ગૃહિણીઓને હવે નક્કી કરવું પડશે કે સિંગતેલ જ લેવું કે કેમ, કારણ કે ભાવ સતત વધી રહ્યો છે. આ ભાવ વધારાની પાછળ અસર કરતા કેટલાક પરિબળોની જો વાત કરીએ તો એક તો મહત્વનું પરિબળ કમોસમી વરસાદ છે. ગત વર્ષે સિઝનના અંત ભાગમાં થયેલા ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું હતું. આનાથી પિલાણ માટે યોગ્ય એવી ક્વોલિટી મગફળીની આવક ઘટી. યાર્ડમાં ઓછી આવક પણ થઈ રહી છે. ખેડૂતો અત્યારે સારા ભાવની આશાએ મગફળીનો સ્ટોક નથી કરી રહ્યા, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ઓછી થઈ રહી છે. સિંગતેલની મિલો પાસે કાચો માલ પણ નથી પહોંચી રહ્યો. બીજી તરફ નિકાસમાં વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સિંગદાણાની માંગ વધતા મોટાભાગનો જથ્થો નિકાસ થઈ રહ્યો છે, જેની સીધી અસર સ્થાનિક તેલના ભાવ પર પડી રહી છે. હવે ગ્રાહકોએ પોતાની પસંદગીમાં ફેરફાર કરી રહ્યા છે, કારણ કે સિંગતેલ મોંઘું થઈ રહ્યું છે, એટલે લોકોએ કહ્યું કે અમે જ અમારી ચોઈસ બદલી દઈએ. માર્કેટ એવું કહે છે કે સિંગતેલના ભાવ વધતા મધ્યમ વર્ગના પરિવારો હવે કપાસિયા કે સૂર્યમુખી તેલ જેવા વિકલ્પ પસંદ કરી રહ્યા છે. અને રિટેલના વેપારીઓનું કહેવું છે કે પહેલાં જે પરિવારો ડબ્બો આખો સિંગતેલનો લઈ જતા હતા, તે હવે પાઉચ લેવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે કમ્પેરેટિવલી ઓછા પૈસા એક સમયે આપવા પડે. અલ્ટિમેટલી જેટલા થતા હોય એટલા, પણ એક સાથે ઓછા પૈસા આપવા પડે. બીજું, હવે આવનારા સમયમાં લગ્નગાળો કે તહેવારોની સિઝન શરૂ થાય તો માંગ હજુ પણ સિંગતેલની વધી શકે અને પરિણામે ભાવમાં હજુ પણ ઉછાળો આવે તેવી શક્યતા છે. તો આ પરિસ્થિતિનો ઉકેલ શું હોઈ શકે? સરકાર દ્વારા જો મગફળીના જથ્થા પર નિયંત્રણ કે નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવે તો ભાવમાં ઘટાડાની આશા રાખી શકાય. બાકી અત્યારે તો ₹3,000 પહોંચી ગયો છે સિંગતેલનો ડબ્બો.